મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। કાચની મસ્જિદ ડિમોલિશનને લઈને મોટા સમાચાર। અમદાવાદમાં એએમસીએ કાચની મસ્જિદ ટ્રસ્ટ પર દાવો કર્યો છે। 2009માં સ્કૂલ તોડી તે સમયે મસ્જિદ ટ્રસ્ટ દ્વારા બાંહેધરી પત્ર અપાયું હતું। શૈક્ષણિક કાર્ય માટે નવું બાંધકામ કરવા માટે બાંહેધરી પત્ર આપ્યું હતું। મનપાએ સિટી સિવિલ કોર્ટમાં દાવો કરી નવું બાંધકામ કરાવી આપવા દાવો કર્યો છે। નવું બાંધકામ થયા બાદ ફરી મનપાએ સંકુલમાં શૈક્ષણિક કાર્ય શરૂ કર્યું છે। કશ્યપ વધુ વિગતો જણાવી રહ્યા છે। કશ્યપ, કાચની મસ્જિદ ડિમોલિશનને લઈને જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, શું છે મામલો, શું માહિતી? બિલકુલ, કાચની મસ્જિદ ખાતે જે ગેરકાયદેસર બાંધકામ હતું તેને લઈ અને જે ડિમોલેશન કરવામાં આવ્યું હતું તેને લઈ અને હવે મનપા દ્વારા કાચની મસ્જિદ ટ્રસ્ટ તેની ઉપર સિટી સિવિલ કોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે। 2009માં જ્યારે ત્યાં જે શાળા નંબર 3 અને 4 હતા તેને ઉતારી લેવામાં આવ્યા હતા। જર્જરિત થઈ ગયું હોવાના કારણે ત્યારે ટ્રસ્ટ દ્વારા બાંહેધરી પત્ર આપવામાં આવ્યું હતું કે આ જૂનું બાંધકામ છે જેથી તેને ઉતારી લેવામાં આવે, ત્યાં નવું બાંધકામ છે તે કરાવી આપવામાં આવશે અને ત્યાં શૈક્ષણિક કાર્ય મનપા દ્વારા કરવાનું રહેશે અને તે બાંહેધરી પત્રના આધારે જ હવે મનપા દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે અહીં ટ્રસ્ટ છે તેના દ્વારા નવું બાંધકામ કરાવી આપવામાં આવે, ત્યારબાદ મનપા છે તે ત્યાં શૈક્ષણિક કાર્ય જે છે તે શરૂ કરશે। જી ધન્યવાદ કશ્યપ આ માહિતી માટે। એએમસીએ કાચની મસ્જિદ ટ્રસ્ટ પર દાવો કર્યો છે। સ્કૂલ તોડી ત્યારે મસ્જિદ ટ્રસ્ટે બાંહેધરી પત્ર આપ્યું હતું અને હવે સ્કૂલ બનાવી આપવામાં આવે તેવો દાવો કરવામાં આવ્યો છે।